નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું પોરબંદર જિલ્લામાં અલગ અલગ પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। મિત્રો, તમે ઇન્ટરવ્યૂ દ્વારા નોકરી મેળવી શકો છો અને પગાર ધોરણ પણ ખૂબ સારો છે। 23,170 રૂપિયા અને 10 પાસની જે લોકો પાસે ડિગ્રી હશે તે લોકોને પણ નોકરી મળવા પાત્ર રહેશે। સમાજ સુરક્ષા ખાતા અંતર્ગત તેમનો પગાર રહેશે 12,026 રૂપિયા। ખૂબ સારો પગાર છે મિત્રો। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। હવે વાત કરીએ આપણે તો કે ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્સલ્ય યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે, જે અન્વયે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત રાજ્ય હેઠળ જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પોરબંદરમાં 11 માસના કરાર આધારિત ટોટલ 4 જગ્યાઓ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં સૌપ્રથમ પોસ્ટની વાત કરવામાં આવે તો પ્રોબેશન ઓફિસર કમ ચાઇલ્ડ વેલફેર ઓફિસર અથવા તો કેશ વર્કર, તેની એક જગ્યા ખાલી છે। મહિને મિત્રો તમને 23,170 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકોએ ગ્રેજ્યુએટમાં BA વિષય સાથે પાસ કર્યું છે, સમાજશાસ્ત્ર સાથે પાસ કર્યું છે, સામાજિક વિજ્ઞાન સાથે પાસ કર્યું છે, અથવા તો BSW કર્યું છે, તમે MSW કર્યું છે, અથવા તો મનોવિજ્ઞાન જેવા વિષયો ધરાવો છો મિત્રો, અથવા જેમણે LLB કર્યું છે તે લોકો પણ આ પ્રોબેશન ઓફિસરની પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે। હવે તમારા પાસે ડિગ્રી પછીનો 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। અનુભવની વાત કરવામાં આવે તો તમારા પાસે મહિલા અને બાળ વિકાસ વિભાગ અથવા તો મહિલા અને બાળ રાઇટ્સ માટે જે મહિલા અને બાળકો માટે કામ કરતી સંસ્થાઓ છે, NGO છે, અથવા તો સરકારી કોઈ યોજના અંતર્ગત તમે કામગીરી કરેલી હોય 2 વર્ષની, તો તમે છે એ આના માટે ઇન્ટરવ્યૂ આપી શકો છો। મહિને મિત્રો 23,127 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। ખૂબ જ સારો પગાર કહી શકાય। હવે તમને સાથોસાથ કોમ્પ્યુટરનું નોલેજ પણ હોવું જરૂરી છે। આપણને ખ્યાલ જ છે કે અત્યારે કોમ્પ્યુટર વગર છે એ ક્યાંય પણ ચાલતું નથી, કેમ કે કોમ્પ્યુટર છે એ ફાવતું હોવું જોઈએ, કેમ કે અત્યારે છે એ બધું ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે, એટલે તમારા પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે। વયમર્યાદાની વાત કરવામાં આવે તો જેમની ઉંમર છે એ 21 વર્ષથી લઈ 40 વર્ષ સુધીની છે તે લોકો આના માટે એપ્લાય કરી શકે છે। ત્યારબાદ બીજી પોસ્ટની વાત કરવામાં આવે તો PT કમ યોગા ટ્રેનર। હવે તેમાં છે એ યોગા ટીચર, તેની છે એ એક જગ્યા ખાલી છે। તેમાં તમને મહિને 12,318 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જેમણે DPED કર્યું છે, એટલે કે ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન, જેમણે DPED કર્યું છે, CPED કર્યું છે, અથવા તો BPED ના અંદર 1 વર્ષનો કોર્સ કરી અને તમે છે યોગા ટીચર તરીકેની તમારા પાસે ફિલ્ડને લગતો જો એક્સપિરિયન્સ ધરાવો છો તો મિત્રો તમે છે એ યોગા ટીચરની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો। મહિને 12,318 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ ત્રીજી પોસ્ટની વાત કરવામાં આવે તો કુક એટલે કે રસોઈયા। હવે એમાં 2 જગ્યાઓ ખાલી છે। મહિને તમને 12,026 રૂપિયા ચૂકવવામાં આવશે। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જેમણે 10મું પાસ કર્યું છે તે લોકો છે એ આના માટે એપ્લાય કરી શકે છે। હવે ઉંમરની વાત કરવામાં આવે તો જેમની ઉંમર 21થી લઈ અને 40 વર્ષ સુધીની છે તે લોકો છે એ ઇન્ટરવ્યૂ આપી શકે છે। હવે મિત્રો ઇન્ટરવ્યૂ છે એ તારીખ 18/1/2025ના રોજ લેવામાં આવશે। ઓપન ઇન્ટરવ્યૂ છે, હજી એક વખત મિત્રો તારીખ સાંભળી લેશો, 18 જાન્યુઆરી 2025। તમારે છે એ સવારે 9 વાગ્યાથી લઈ અને 11 વાગ્યા સુધીનો રજિસ્ટ્રેશનનો સમય છે। 9થી 11 વાગ્યા સુધી તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। હવે તમારે છે ઇન્ટરવ્યૂ માટેનું એડ્રેસ છે એ નોંધી લેશો। ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, મૂળ રાણાવાવ, સાંદીપની મંદિર પાસે, સાંદીપની। હવે લેન્ડલાઇન નંબર આપેલો છે મિત્રો, કાંઈ તમે પૂછવા માંગતા હોય તો લેન્ડલાઇન નંબર પર ફોન કરી અને તમે પૂછી શકો છો। લેન્ડલાઇન નંબર નોંધી લેશો 028 62 22 03 13। હજી એક વખત નંબર બોલું છું મિત્રો, 0286 222
0313। હવે મિત્રો તમારે અરજી કઈ રીતે લખવાની છે તેના વિશે વાત કરવામાં આવે તો સૌપ્રથમ તમારે તમારું એડ્રેસ લખવાનું રહેશે। સૌપ્રથમ તો તમારું નામ આવશે, તમારું એડ્રેસ, તારીખ, મોબાઈલ નંબર આટલું લખાઈ જાય પછી તમારે પ્રતિશ્રી સંબોધી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી લખ કરી અને તમારે છે એ અરજી લખવાની રહેશે। વિષયના અંદર તમે જે પોસ્ટ માટે એપ્લાય કરવા માંગતા હોય તે પોસ્ટ તમારે લખવાની રહેશે। માનો કે કોઈ એવા છે કે જે કૂકની પોસ્ટ ઉપર લખવા માંગે છે તો તમારે વિષયમાં લખવાનું રહેશે કે કૂકની જગ્યા માટે અરજી કરવા બાબત। પછી તમારે છે એ તમારી આખી જ અરજી લખવાની છે કે ભાઈ રાજકોટ દિવ્ય ભાસ્કરના તારીખ 11/1/2025ના રોજ સમાચાર પત્રમાં આ જાહેરાત આવેલ જેમાં માંગવામાં આવેલી તમામ શૈક્ષણિક લાયકાત હું ધરાવું છું અને નોકરી કરવા માટે ઈચ્છુક છું તો મારી અરજી ધ્યાને લેવા વિનંતી। આ રીતે તમારે અરજી કરવાની રહેશે, સિગ્નેચર કરવાની રહેશે। બિડાણના અંદર તમારે તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ જોડવાના રહેશે। તો ધોરણ 10મા ધોરણનું રિઝલ્ટ, જો તમે આગળ ભણેલા હોવ તો 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટી, તમે ગ્રેજ્યુએટ કર્યું છે તો ગ્રેજ્યુએટના બધા જ સેમેસ્ટરની રિઝલ્ટ, તમારું ડિગ્રી સર્ટિફિકેટ, તમે કોમ્પ્યુટરનું નોલેજ ધરાવો છો તો કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ, તમારા પાસે કામગીરીને લગતો એક્સપિરિયન્સ છે તો તમારું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ અને પાસપોર્ટ સાઇઝના ફોટા, આટલા ડોક્યુમેન્ટ્સ લઈને મિત્રો તમારે છે 18 જાન્યુઆરી 2025ના રોજ રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે। આશા રાખું છું મિત્રો આ માહિતી તમને પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો। હજી સુધી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલ પર તમને સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે સમયાંતરે અપલોડ કરતા હોઈએ છીએ। નીચે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં આપણા વોટ્સએપ ગ્રુપની લિંક નાખું છું, તમે એ વોટ્સએપ ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો, જેમાં પણ આપણે છે એ ઉપયોગી માહિતી છે એ અપલોડ કરતા હોઈએ છીએ। ધન્યવાદ મિત્રો। આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।